ભેસ્તાન આવાસમાં નિંદ્રાધીન પરિવાર પર સિલિંગનો પોપડો તૂટી પડતા માતા પિતા અને માસૂમ ઘવાયા હોવાની ઘટના સામે આવી હતી। એટલું જ નહીં પણ 1 વર્ષીય માસૂમ બાળકી સિયા ખંડેને ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેને મોત જાહેર કરવામાં આવી હતી, તો પરિવારે બાળાનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના પાંડેસરા ભેસ્તાન ખાતે આવેલ 7 થી 8 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લેવાયો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે। મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મૃતક માસૂમની ફોઈ મમતાબેને જણાવ્યું હતું કે સિયા પ્રદીપ ખંડે 1 વર્ષની જ હતી। રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો। અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસના 20 બિલ્ડિંગ પૈકીની એક બિલ્ડિંગના મકાનની છતનો પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા। તાત્કાલિક આખું આવાસ ભેગું થઈ ગયું હતું। તમામને કાટમાળથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી। તો ઘટના બાદ માતા આશા અને પિતા પ્રદીપને સ્મીમેરમાં સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી રજા અપાઈ હતી। એટલું જ નહીં પણ ઘટનામાં એક મોટી દીકરી હર્ષિદા નીચે નાનાને ત્યાં સુવા જતા બચી ગઈ હતી। સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા હાઉસવાઈફ હોવાનું સામે આવ્યું છે। મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે માસૂમ દીકરીના મોતની અજાણ રાખવામાં આવ્યા છે। मासूम पोस्टमार्टम कामगिरी માટે ફોઈએ જવાબદારી ઉપાડી હતી। मेरा नाम बबली बहन पांडे है, मैं यूपी की रहने वाली हूँ। क्या घटना हुई थी, क्या बताना चाहते हैं? मैं ये बताना चाहती हूँ कि जब झोपड़पट्टी टूटी तो 2 महीने पहले सर्वे किए, ज़बरदस्ती वो लोग हमारा सर्वे किए, बोले अच्छा मकान देंगे, काम मिलेगा, हर एक चीज़ मिलेगा। फिर हम लोग बोले नहीं जाएंगे, तो वो लोग ज़बरदस्ती फोर्स के साथ में आए, हमारा 2-3 घंटे के अंदर रूम खाली कराए, म्यूनसिपाल्टी का टेम्पा लगा दिया, ज़बरदस्ती सामान कुछ टूटा कुछ अच्छा मिला, लेकिन गरीब इंसान डर के निकल गया। 7 साल हो गए हम लोगों को, 8वां चालू है, 2014 में आए थे। वो 365 दिन बराबर पानी टपकता है। हफ्ता भरे 2 साल घरवेरा बराबर भरते हैं, लेकिन अब हफ्ता नहीं भरते क्योंकि हम लोगों को परेशानी पन्नी बांधते हैं, चल के छत भी सब आते, म्यूनसिपाल्टी वाले रिकॉर्डिंग करके लेके जाते, कुछ हासिल नहीं करते। क्या घटना हुई थी कल? घटना कल हमारे यहाँ 10 महीने की लड़की खत्म हुई, 5 नंबर बिल्डिंग, तीनों प्राणी सोए थे बच्चे, वो लोग के भी घायल हैं और लड़की तो खत्म ही हो गई। क्या मांगे हैं आपकी? मांगे हैं हमारी मांगे पूरा करो, हमको अच्छे से हमारा घर बार बांध के वहीं पे दो, और जितने दिन नहीं देते हो तो हमारा भाड़ा सरकार उठाए। મારું નામ મહેન્દ્ર પાટીલ। આજે બેસ્તાનના વોર્ડ નંબર 29ની અંદર આવેલ સરસ્વતી આવાસમાં રાતના મળસ્કે એક બિલ્ડિંગમાંથી છત પડી ગયું છે અને એમાં કંઈક 4-5 વર્ષની બાળકીનું દુઃખદ અવસાન થયેલ છે। મારું આ પ્રશાસનને નિવેદન છે કે આ રહેવાસીઓ દ્વારા સતત 4 થી 5 વર્ષથી લગાતાર આ લોકોને કમ્પ્લેન્ટ જાય છે, ફરિયાદ જાય છે, કલેક્ટર સુધી ફરિયાદ ગઈ છે કે આ જર્જરિત આવાસો છે અને આવાસોમાંથી અમને બીજે કે શિફ્ટ કરો અને આને રીડેવલપમેન્ટ કરો એવી આ લોકોની માંગણી છે। પરંતુ આ જાડી ચામડીનું તંત્ર કોઈપણ રીતે આ લોકો સાંભળતી નથી અને આ લોકોને ઉપર આ આપણે નીચે મોત એવી ઘાટ આવાસવાળાની છે। મારી નમ્ર વિનંતી છે આ લોકોને કે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા જે આવાસ બન્યા હતા જવાહરલાલ નહેરુ ડેવલપમેન્ટ અર્બન કોર્પોરેશનના માધ્યમથી એની અંદર ભ્રષ્ટાચાર થયો છે, ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયો છે। આ કોન્ટ્રાક્ટર જે આની બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટર ટેન્ડર લેનાર તે આનો સુપરવાઇઝર આ બધા અધિકારીઓ સામે સહમાનવવાદનો ગુનો દાખલ થવો જોઈએ, એની ઉપર FIR થવી જોઈએ અને આ બધા ભ્રષ્ટાચારીઓ જેલમાં જવા જોઈએ એવી માંગણી આમ આદમી પાર્ટી આવતીકાલે કલેક્ટરને મળીને કરશે। ના ભાઈ, આ કેટલા વર્ષ થયા છે આવાસ બંધ? આ આવાસ લગભગ 6-7 વર્ષ થયા છે। આ જ આવાસની જેટલા આવાસ બન્યા છે જવાહરલાલ નહેરુ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંદર એ બધા જ આવાસની હાલત જર્જરિત છે અને ગમે ત્યારે જો ન કરે નારાયણ અને થોડો ભૂકંપ આવે તો આ મકાનો નીચે ધરાશય થઈ જશે, એમાં કોઈ બેમત નથી અને અધિકારીઓ સમજે છે, પરંતુ આ ભ્રષ્ટાચારની સરકાર છે અને ભ્રષ્ટાચાર સરકારની અંદર પૈસા ખાઈને શું લાગે છે મનપાની બહુ બડી ભૂલ કહેવાય? મનપા જ નહીં, ગુજરાત સરકાર બી એમાં ઇન્વોલ્વ છે, કેન્દ્ર સરકાર બી એમાં ઇન્વોલ્વ છે। નરેન્દ્ર મોદી ભલે ઉપર બેઠા હોય તો એ લોકો કોઈ જોતું નથી કે આ ગરીબોની હાલત શું થાય છે। આજે સુરતના અંદર આ ત્રીજી ઘટના બની છે સ્લબ પડવાની, એનામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર દેખવામાં આવે છે। હું પહેલાં જ કીધું કે આવા જ્યારે બન્યા જે કોર્પોરેટર ટાઈમે સત્તા પર હતા આ વિસ્તારની અંદર જ્યાં આખા સુરતમાં બન્યા છે, કોર્પોરેટરની ફરજ હોય છે આવા બાંધકામ પર જઈને ધ્યાન રાખે, જનતા એ લોકો માટે એના માટે જ મત આપતી હોય છે કે તમે આવા બાંધકામ પર ધ્યાન આપો। હાઉસિંગના અધિકારીઓ છે જે ટાઈમમાં આવાસો બન્યા એ લોકોને કોલર પકડવામાં આવે, હવે તમારા અંડરમાં બન્યા, તમારા નિગરાનીમાં બન્યા,
અને ભ્રષ્ટાચાર થયો છે. જો એ જીવતા હશે તો મારી વિનંતી છે આ લોકોને કે આ લોકો ફરિયાદ દાખલ કરે. વિકાસનું શું દર્શ જોવા છે? વિકાસ તો દેખાય છે બધાને અહીંયા કેવો વિકાસ છે. તો શું લાગે છે આવનારી ચૂંટણીમાં પબ્લિક કોને ચૂંટશે? પબ્લિક હવે બિચારી એક કોટર પર વિચાઈ જાય છે એટલે પબ્લિકને બહુ કહેવાનું નહીં અને બોલવામાં આવે ત્યાં ટાઈમ પર કે આને આપી દો. આટલી મોટી ઘટના થઈ, અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ એમએલએ કે કોઈ દેખાય છે? આ બધા જે એમના સત્તાધીશો છે આ બધા ઈવીએમના માધ્યમથી આવ્યા છે એટલે આ લોકોને આ બધી પડી નથી કે કોઈ મરી જાય કોઈ જીવી જાય. આ લોકોને કોઈ પડી નથી. આ લોકો પાસે આવશે 2-4 દિવસ પછી આવશે આ લોકોને આશ્વાસન આપશે અને 2-4 લાખ રૂપિયાનું તમને આ અનુદાન મળશે એવી વાત કરશે. બીજું કોઈ આ લોકો કરવાના નથી. જનતા આવી લડશે. જસદણ ફાયર સ્ટેશન ખાતે ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે સરસ્વતી આવાસ યાવડિયામાં કંઈક 4 માણસો દબાઈ ગયા હતા. એ રીતે કોલ હતો. અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અહીંયા જે માણસોને ઇન્જરી થઈ હતું એક પહેલા માળે 15 નંબર રૂમમાં સરસ્વતી આવાસની અંદર અને છતના જે સીલિંગના પોપડા છે એ પડી ગયા છે અને નીચે પંખા જે સીલિંગ ફેન લાગેલું હતું એ પણ પડેલું હતું અને માણસ અંદર કોઈ હતા નહીં. અમે આવ્યા ત્યારે બધું ગાર્ડન કર્યું, પબ્લિકને ઉતાર્યા જે કંઈ પહેલાં બીજા મળે બધે. કોઈને ઈજા છે? અને એવું સાંભળવા મળ્યું અહીંયા જે એમના રિલેટિવ છે કે એમને વાગેલું છે. 3-4 જણા છે. વાત મળી છે કે એકની મૃત્યુ થઈ છે. એક નાની છોકરીને ઇન્જરી વધારે છે એવું અમને પણ જાણવા મળ્યું અહીંયા આવ્યા પછી. તો એસએમસીની કંઈ બેદરકારી એમાં લાગે છે? હવે એ વહીવટી પ્રશ્ન હોય એટલે એના બાબત આપણે કહી શકીએ. આ પહેલાં પણ આવી ઘટના અહીંયા બની ચૂકી છે. બરાબર. શું કહેવા માંગો એમ? પહેલાં એ લોકો હવે ઝોન બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એ સ્ટેટમેન્ટ આપે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. એમના ઉપર ડિપેન્ડ. હાલની પરિસ્થિતિ કેવી છે? હાલની પરિસ્થિતિમાં પણ અમે હવે ખાલી અહીંયા ઊભા છે સેફટી માટે. બાકી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ઉપર જે લાસ્ટ એમનું સ્ટેટમેન્ટ માન્ય રાખશે. વધુમાં આ 4 કે 5મી ઘટના છે. પોપડા પડતા હોવાની વારંવાર પાલિકામાં જાણ કરાઈ હોવા છતાં કોઈ રિપેરિંગ કરાતું નથી. પાલિકાના 2 જવાબદાર અધિકારીઓએ માસૂમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પીએમ રૂમ પર ભેગી થઈ હતી અને વિરોધ કર્યો હતો. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે નહીં સ્વીકારીએ. જોકે પોલીસે સમજાવટથી કામ લેતા મામલો થાળે પડ્યો હતો. અઝહર કુરેશી, G20 ન્યૂઝ.